નમસ્તે મિત્રો, સામાન્ય વિજ્ઞાનના અધ્યયનની અંદર આપણે પરમાણુ પરીક્ષણ છે ભારતે કયું છે એના અલગ અલગ પ્રશ્નો જોઈએ. આજે વનલાઈનર પ્રશ્નો છે, તમારે ક્વિક રિવિઝન કરવામાં ખૂબ જ ઉપયોગી થશે. સૌથી પહેલા તો કોને ભારતીય અણુશક્તિ કાર્યક્રમના સર્જક માનવામાં આવે છે? જવાબ શું આવશે? ડોક્ટર હોમી ભાભા. તેથી ભારતીય અણુવિજ્ઞાનના પિતા છે એને કોને ઓળખવામાં આવે છે? એમાં પણ શું આવશે? ડોક્ટર હોમી ભાભા છે, એમને ભારતીય અણુવિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે. આગળ, ભારતે સૌપ્રથમ પોતાનું અણુ ધડાકો છે ક્યાં કર્યો હતો? તો પહેલો બળ છે એ પોખરણની અંદર, રાજસ્થાન છે, 1974 અંદર કર્યો હતો. જો અહીંયા પ્રથમ છે એટલા માટે ક્યાં આવશે? પોખરણ છે ક્યાં? રાજસ્થાન, 1974 ની અંદર. આગળ, ભારતના પ્રથમ પરમાણુ પરીક્ષણ છે એને શું નામ આપવામાં આવ્યું છે? તો એને શું આપ્યું છે? ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા. કોને આપી છે? પ્રથમ પરીક્ષણ કર્યું હતું પોખરણની અંદર, એને આપી છે ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા. આગળ, ભારતના પ્રથમ પરમાણુ પરીક્ષણ છે વખતે વડાપ્રધાન કોણ હતું? તો કોણ હતું? તો શ્રીમતી ઇન્દિરા ગાંધી હતા. ક્યારે? તો પ્રથમ વખતે જો પૂછાય કે અહીંયા ડાયરેક્ટ શ્રીમતી ઇન્દિરા ગાંધી છે એ કયા પરીક્ષણ વખતે વડાપ્રધાન હતા? જવાબ શું આવશે? પ્રથમ પરીક્ષણ વખતે. આગળ જોઈએ, ભારતનું બીજું પરમાણુ પરીક્ષણ છે ક્યાં અને ક્યારે કરવામાં આવ્યું હતું? આ બહુ જ ચર્ચામાં રહ્યું હતું. ક્યારે કર્યું હતું? તો 1958 ની અંદર કર્યું હતું. એ પણ પોખરણ, રાજસ્થાનની અંદર કર્યું હતું. એમાં જોઈએ, ભારતના જે બીજું એટલે કે દ્વિતીય પરમાણુ પરીક્ષણ છે એને શું નામ આપવામાં આવ્યું છે? તો શક્તિ 98 નામ આપવામાં આવ્યું છે. આગળ વાળાને શું આપ્યું હતું? સ્માઇલિંગ બુદ્ધા આપ્યું હતું. આગળ, ભારતના દ્વિતીય પરમાણુ પરીક્ષણ વખતે મુખ્ય વૈજ્ઞાનિક કોણ હતા? તો ડોક્ટર અબ્દુલ કલામ. એ કોણ હતું? તો એ વખતે મુખ્ય વૈજ્ઞાનિક હતા. જે BARC છે એટલે કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, આ BARC નું ફૂલ ફોર્મ છે. એની સ્થાપના છે ક્યારે કરી હતી? તો 3 જાન્યુઆરી 1954 ની અંદર કરવામાં આવી હતી. તો ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે. આગળ, ભારતનું જે દ્વિતીય પરમાણુ પરીક્ષણ છે એ વખતે વડાપ્રધાન કોણ હતું? તો શ્રી અટલ બિહારી વાજપેયી હતા. આના પર પિક્ચર પણ બનેલું છે. તો કોણ હતું? જો યાદ રાખવાનું છે, વડાપ્રધાન. બીજા પરમાણુ પરીક્ષણ વખતે કોણ હતું? અટલ બિહારી વાજપેયી હતા. આગળ જોઈએ, ભારતે પ્રથમ પરમાણુ રિએક્ટર છે એની કોની સ્થાપના છે, કોની સહાયથી બનાવ્યું છે? તો ઇંગ્લેન્ડની સહાયથી બનાવ્યું છે. હવે જોઈએ, એશિયાનું પ્રથમ પરમાણુ રિએક્ટર કયું છે? તો એનું નામ શું છે? તો અપ્સરા નામ છે. ભારતનું સંપૂર્ણ રીતે સ્વદેશી રિએક્ટર કયું છે? તો એનું શું નામ છે? ધ્રુવ નામ છે. આગળ, ભારતનું પ્રથમ અણુમથક કયું છે? તો એ તારાપુર છે. ક્યાં આવેલું છે? તો મહારાષ્ટ્રની અંદર આવે છે. અલગ અલગ અણુમથક છે ક્યાં આવેલા છે એના પર પ્રશ્ન પૂછાતા હોય છે, પણ આપણે આગળ જોઈએ. આગળ, MTCR નું નામ જણાવજો. MTCR છે તો મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજીમ. તો અહીંયા MTCR આમાં ફૂલ ફોર્મ પૂછાતું હોય છે. આગળ જોઈએ, MTCR છે એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1987 ની અંદર થઈ હતી. એ જો CTBT ની સ્થાપના ક્યારે થઈ? 1996 ની અંદર. તો આ CTBT શું છે? તો જો કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી, આજે આપણે પરીક્ષણ કર્યું હતું એના પછી આ ટ્રીટી લાવવામાં આવી છે. જો NPT છે એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1968 ની અંદર થઈ હતી. જો NPT છે એનું ફૂલ ફોર્મ શું છે? તો ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી. આ એક ટ્રીટી બનાવવામાં આવી છે, એનું નામ છે NPT. આગળ, જો અણુમથક છે અને તેના સ્થાન, આના પ્રશ્નો પૂછાતા હોય છે. પહેલું અણુમથક કયું છે? આપણું તારાપુર છે ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રની અંદર આવેલું છે. કેગા છે ક્યાં આવેલું છે? તો કર્ણાટકની અંદર આવેલું છે. આપણે પૂછાતું છે અને બહુ જ આ પ્રશ્ન છે બહુ જ પૂછાયેલો છે. નરોરા છે ક્યાં આવેલું છે? તો ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. કાકરાપાર છે ક્યાં આવેલું છે? તો ગુજરાતની અંદર આવેલું છે. એવી રીતે એ જો કુનનકુલમ છે એ ક્યાં આવેલું છે? તમિલનાડુની અંદર આવેલું છે. એ રીતે કલ્પકમ છે એ ક્યાં આવેલું છે? એ પણ તમિલનાડુમાં આવેલું છે. તમિલનાડુની અંદર 2 છે. એ રીતે રાવતબાટા છે તે ક્યાં આવેલું છે? રાજસ્થાનની અંદર આવેલું છે. તો કોઈ પણ બધા પરીક્ષામાં પૂછાયેલા અગત્યના છે. આજે બધા મહિલા પ્રશ્નો છે એ જ પૂછાતા હોય છે પરીક્ષાની અંદર. વિડીયો ઉપયોગી થાય એટલા માટે તમે મિત્રો સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.